નમસ્કાર દર્શક મિત્રો, અહીં આપણે આર્ટ ગેલેરીમાં ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા આયોજિત હસ્તકલા પ્રદર્શનમાં આવ્યા છીએ. તો તેમના પ્રેસિડેન્ટ ઓજસ્વીની ફાઉન્ડેશનના હેમલબેન દવે સાથે આપણે વાત કરીએ કે એમનું શું કહેવું છે. નમસ્તે હેમલબેન. નમસ્તે. તો આપ જણાવશો કે ઓજસ્વીની ફાઉન્ડેશન શું છે અને તેમના દ્વારા આયોજિત હસ્તકલા પ્રદર્શનમાં કઈ રીતે આપણે આયોજન છે. ઓજસ્વીની ફાઉન્ડેશન ઘણા બધા આસ્પેક્ટમાં કામ કરે છે. એમાં ખાસ કરીને અવેરનેસ પ્રોગ્રામ્સ, આઈ ડોનેશન છે, બાળકોનું જાતીય શોષણ અટકાવવાના પ્રયત્નો, ગામડાઓમાં જઈને સેનેટરી પેડ્સ અમે વિતરણ કરીએ છીએ અને મેન્સ્ટ્રુઅલ ટુ મેનોપોઝ સુધીના અમે લોકો સેમિનાર કરીએ છીએ. અમારી સાથે ઘણી બધી બહેનો એવી જોડાયેલી હતી જે અમારા ઓજસ્વીની ફાઉન્ડેશનના મેમ્બર્સ હતા કે તેઓ કંઈક ને કંઈક આવડત ધરાવતા હતા. આવી બધી બહેનોનું એક ગ્રુપ મારી પાસે આવ્યું કે ભાઈ અમારી માટે કંઈક કરો. તો એ કુકિંગ ગ્રુપ અમે લોકોએ ઓપન કર્યું અને એમાં જે બહેનો બહુ સારી રીતના રસોઈ જે બનાવતી હોય એ લોકો ખૂબ શુદ્ધ ઘીની વાનગીઓ છે કે શુદ્ધ નાસ્તાઓ જે આજકાલ મળતા નથી એનાથી અમે લોકોએ શરૂઆત કરી. ફર્સ્ટ એક્ઝિબિશન અમે લોકોએ 22 તારીખે અમે લોકોએ આયોજિત કર્યું હતું ગયા મહિનાની અને બહુ જ સક્સેસ ગયું. એના ઉપરથી ઘણી બધી બહેનો અમને એવી મળી કે જેઓ કંઈક ને કંઈક કરતા હતા. તો એ લોકો માટે એમના આગ્રહથી અને એવું લાગ્યું કે ઘણી બધી ટેલેન્ટ એવી છે કે જે ઘરમાં છુપાયેલી છે. એ લોકોની ટેલેન્ટને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે. અને આ બીજું એક્ઝિબિશન છે આર્ટ ગેલેરી રેસકોર્સ રાજકોટ ખાતે યોજાયેલું છે. આ એક્ઝિબિશનમાં જેટલી બહેનો છે એ બધી જ બહેનો પહેલીવાર આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહી છે. એટલે તમે માનો કે જે ઘરમાં બેસીને કામ કરે છે એમની આવડત, એમના કૌશલ્યને પારખીને અમે લોકોએ એમની કલાને ઉજાગર કરવા માટેનો આ પ્રયત્નો છે. બિલકુલ નોન કોમર્શિયલ છે, ફાઉન્ડેશન દ્વારા આયોજિત છે. એટલે આ બધી બહેનોને બિલકુલ ટોકન દરે ટેબલ આપીને એમની કલાને, એમના જે ટેલેન્ટ છે એમને બહાર લાવવાની જ એક કોશિશ ઓજસ્વીની ફાઉન્ડેશન કરી રહ્યું છે. યુનિટ ચાલે છે એના છે એક હેપી સ્કૂલ છે જે ઝૂંપડપટ્ટીના બાળકો માટેની છે. હવે આ બધા લોકોને પ્લેટફોર્મ ક્યાંથી મળે? એ લોકો જે વસ્તુ કરે છે એનું વેચાણ થાય, એને રિસ્પોન્સ મળે, એની માટે પણ ઓજસ્વીની ફાઉન્ડેશન પ્રયત્નશીલ છે. જી, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. માયસેલ્ફ ભૂમિકા રાજેશ મકવાણા. ઇમિટેશન જ્વેલરીનું સ્ટોલ અહીંયા રાખ્યું છે મેં એક્ઝિબિશનમાં. આ સંસ્થા ઓજસ્વીની ફાઉન્ડેશનમાં હું છેલ્લા લગભગ 1.5 વર્ષથી જોડાયેલી છું અને અહીંયા એવું પ્લેટફોર્મ મળેલું છે કે જે સાવ નીચા સ્તરની બહેનો હોય કે તમે વિચારો કે એને કરવું છે ઘણું પણ કંઈ મળતું નથી, એને ઉડવું છે પણ આકાશ નથી, પાંખો છે પણ કેવી રીતે જવું એ એને નથી ખબર, સામે રસ્તો દેખાતો નથી, મંજિલ દેખાય છે. એટલે ઓજસ્વીની ફાઉન્ડેશન એવું છે ફાઉન્ડેશન કે જ્યાં આવ્યા પછી બહેનોને ઉડવા માટે આકાશ મળે છે, મંજિલ ઉપર જવા માટે થઈને રસ્તો મળે છે. હું જે આ કામ કરું છું અહીંયા, ત્યાં આની પહેલાં એક એક્ઝિબિશન થયું હતું, એમાં બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો. અમને એવું હતું કે કદાચ 100 કે 125 માણસ આવે તોય ઘણું, પણ ત્યાંથી લગભગ 500 થી 600 માણસો આવ્યા હતા. અને આજનું આ એક્ઝિબિશન ઓલ ઓવર રાજકોટ, ઓલ ઓવર ખુલ્લું મુકાયેલું છે. તો એમાં બહુ જ સારો રિસ્પોન્સ મળે છે અને અંદરથી એમ થાય છે કે ના, કરવું જ છે. જેના માટે થઈને હારી ગયા હતા એવું નહીં, પણ હવે કંઈક નવું ઊંચું જવા માટે હવે નવું કંઈક કરવું છે, કંઈક આગળ જવા માટે થઈને પગલાં ઉપાડવા છે, એવું કંઈક અંદરથી ફિલિંગ થાય છે. અને આ જે કામ હું જે કંઈ કરું છું એ રો મટીરિયલ્સ પણ બનાવું છું અને તૈયાર બનાવીને વેચું પણ છું. અને અહીંયા એ મને પ્લેટફોર્મ મળેલું છે કે જેના માટે થઈને હું આગળ વધી શકું છું. ગૃહિણી તરીકે તમારું શું કહેવું છે? એક ગૃહિણી તરીકે જ્યારે હું અહીંયા આવી એની પહેલાં મને ખબર હતી કે મારે કંઈક કરવું છે. કોના માટે કરવું છે, શું કરવું છે એ નથી ખબર. ફાઉન્ડેશન સાથે અને હેમલબેન સાથે જોડાયેલા પછી મને એવો વિચાર આવ્યો કે આપણે જે કંઈ કરીએ છીએ આપણા માટે કરીએ છીએ, હેમલબેન જે કંઈ કરે છે એ બીજા માટે કરે છે.
તો જીવવા માટે બીજા માટે કરવું એ સારું. તો એક ગૃહિણી તરીકે મને એમ થાય છે કે ના, આપણે ઘર માટે તો કરીએ જ છીએ, પણ આપણા સ્વ માટે પણ કંઈક કરવું જોઈએ, અને જે સ્વની ખુશી છે એ આમાંથી મળે છે. તમારો ઓજસ્વીની ફાઉન્ડેશન સાથેનો અનુભવ કેવો છે? ખૂબ જ સરસ. મેં પહેલાં જ કીધું કે જ્યારે આપણને આપણો મંજિલ દેખાય છે પણ રસ્તો નથી દેખાતો, એના માટે થઈને ફાઉન્ડેશન ખૂબ જ સરસ સાથ આપે છે કે તમને ઊભવા માટે પ્લેટફોર્મ આપે છે કે જ્યાંથી તમે પહેલું પગથિયું ચડી અને ટોચ પર પહોંચી શકો. એ ડાયરેક્ટ તમારે ઉડવાનું નથી, એ પાંખો ધીમે ધીમે કેવી રીતે ફેલાવવી અને કેવી રીતે તમારે આગળ વધવું, તમારા રસ્તા પરથી જઈને કયા રસ્તે જઈને તમારી મંજિલ સુધી પહોંચવું, એ આ ફાઉન્ડેશન બહુ જ સારી રીતે સાથ સહકાર આપીને આપણને સમજાવે છે. અને આ બાબતે તમારે પરિવારનો કેટલો સહકાર? એકદમ સરસ. આજે હું અહીં આવી છું, ઘરકામ મારા સાસુ કરે છે. આજે બધી તૈયારી કરી ત્યારે પણ મારા સાસુનો રિસ્પોન્સ એવો જ હતો કે મને એવું નથી લાગતું કે હું વહુ તરીકે કામ કરું છું, પણ એક દીકરી જે દીકરી તૈયારી કરતી હોય અને મા એને સાથ સહકાર આપતી હોય, એવી જ રીતે મારા સાસુએ સાથ સહકાર આપ્યો છે મને. અને અત્યારે મારા હસબન્ડ અત્યાર સુધી મારી સાથે જતા આ બધું ગોઠવવામાં, પ્લાન કરવામાં અને ફાઉન્ડેશનને થોડીક હેલ્પ કરવામાં એ હમણાં જ ગયા હજી થોડી વાર પહેલાં. ડૉક્ટર માલા પૂંજાણી, સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન છું. વોટ્સઅપમાં જોયું હતું અને ખાસ કરીને ફાઉન્ડેશન, ઓજસ્વીની ફાઉન્ડેશન બાબતે હું ઘણું જાણું છું, બેનને ઓળખું છું અને એમનું કામ મને બહુ ખૂબ ગમે છે. જે રીતે કામ કરે છે અને ખાસ કરીને જે સ્ત્રીઓ છે, બાળકો છે, કુમારિકાઓ છે, જેને જરૂર છે અને જેને નોલેજની જરૂર છે, હેલ્પની જરૂર છે, એ બાબતે બેન બધાને જે રીતે હેલ્પ કરે છે, તો મને થયું કે કેવું એક્ઝિબિશન થઈ રહ્યું છે, તો મને જોવા માટે આવવાનું મન. હું ઘણા બધા એક્ઝિબિશન જોઉં છું જેમાં બહુ લક્ઝરી વસ્તુઓ હોય છે, એ બધું ખરીદવા માટે જતી હોઉં છું, પણ આજે મને વિશેષ આનંદ હતો કે હું એવી જગ્યાએ જઈ રહી છું જ્યાં ઓરિજિનલ વસ્તુ મળશે અને એ વસ્તુ લેતા બહેનોને હેલ્પ થશે. અને જે ઓજસ્વીની ફાઉન્ડેશનના બેન છે એ એમને જે હેલ્પ કરે છે એને ઉત્સાહ વધશે. અહીં આપને જે વસ્તુ નિહાળી છે એ જોઈને તમને કેવું ફીલ થાય છે કે વસ્તુ ના, રિયલમાં જે બહેનો છે એને એ વસ્તુ કરીને આનંદ આવે છે અને એને એક કરે છે તો એનો ટાઈમ પાસ થાય છે, બહુ સારી રીતે પાસ થાય છે અને એને ઘરમાં બેઠા બેઠા એક કામ મળે છે. તો એ બાબતે એને બહારે ક્યાંય નથી જવું પડતું, એની પોતાની પ્રતિભા વિકસે છે અને એમને ઘરમાં પણ મદદ મળી રહે છે. અને જે બધી વસ્તુઓ છે જે મોટા એક્ઝિબિશનમાં જોવો છો એનાથી પણ ઘણી સારી છે. અત્યારે જે જોયું એના પ્રમાણમાં દરેક મહિલાની અંદર એક સારું નૂર હોય છે, એ ખરા અર્થમાં કલા કૌશલ્ય બહાર આવે છે અને એના સેતુરૂપ આવા ફાઉન્ડેશન કામ કરતી હોય છે. રાજકોટની અંદર 950 ઉપરની સખી મંડળો છે અને એ સખી મંડળો ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ બને, આનાથી બહેનોનો પોતાનો ઉદ્યોગ બહાર આવે, પોતાની પહેચાન, આઈડેન્ટિટી વધે અને ખરા અર્થમાં ઘરની અંદર રહી અને પોતાનું કામ સાથેનું એક આજીવિકાનું સાધન પણ બને. આ માત્ર ને માત્ર એક ટ્રસ્ટ કે એનજીઓ કે કોઈ સખી મંડળ કામ નથી કરતી, આની અંદર સરકાર પણ એટલું જ અંદર રસ લેતી હોય છે. આપણા માનનીય વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે આખી સખી મંડળનું આખું આયોજન જે કર્યું હતું કે શૂન્યમાંથી સર્જન જે બહેનો કરે છે અને બહેનોનું કામ આજે નિખરે છે અને સારી રીતે સુપેરે કામ કરતી થાય છે. તો એવા બહેનોને આખા વર્ષ દરમિયાન મોટા મોટા મેળાવડા પણ હોય છે હસ્તકલાના,
તો આજે એક આ ઓજસ્વીની ફાઉન્ડેશનના જે હેમલબેને આખું આયોજન કર્યું છે એ ખરેખર સમાજની અંદર, બહેનોની અંદર બધા બહાર આવે, સારા કામ કરે અને સારી રીતે બધાનું જે કંઈ હું જોઈ રહી છું એ પ્રમાણે બહુ સારી મહેનત કરી છે, ખૂબ સારું કામ છે અને એ કામ હજુ વધુ ને વધુ આવા લોકો સાથે રહી, આવા ટ્રસ્ટ અને આવા NGO સંસ્થા સાથે રહી અને સમાજમાં ખૂબ સારું કામ કરે અને ખરા અર્થમાં એ લોકોનું દૈદીપ્યમાન આ દિવાળીના અવસરમાં ખૂબ સારું રીતેનું એનું વેતન મળે, એ જ આની અંદરનો મોટો ઉમદા હેતુ હોય છે અને એની અંદર ખૂબ તેજસ્વીતા એની બહાર આવે. એ જ મુખ્યમંત્રી જે સંવેદનશીલ છે એ મુખ્યમંત્રી પણ આવા દરેકે દરેક કાર્યક્રમોમાં મહિલા સશક્તિકરણ બને અને એના કાર્યોથી આખું ગુજરાતની અંદર ખૂબ સારી રીતે બહેનોનું કામ ઘરમાં બેસીને જે કૌશલ્યવર્ધન કરી શકે છે, ડેરી હોય કે હસ્તકલા હોય, પણ દરેકે દરેક કાર્યક્ષેત્રમાં બહેનો અગ્રેસર રહી અને પોતાનું કામ સારી રીતે કામ કરે એના માટે સરકાર પણ આની અંદર કટિબદ્ધ હોય છે. આજે આપણે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીને ખાસ યાદ કરીએ કે બહેનોની અંદર ખૂબ સારા કામો કરાવે છે અને એની હિસાબે ખૂબ ગુજરાત આજે એ બાબતમાં વિવિધતામાં એકતા જેવી કામ બહેનોની અંદર આવી ગયું છે અને આ હસ્તકલાનું કામ એક મોટા મેળાવડાથી આજે ગુજરાતની અંદર નંબર 1 બની રહ્યું છે. ભટ્ટ, હું ઓજસ્વીની ફાઉન્ડેશનથી જોડાયા પછી મારામાં ખૂબ જ સેલ્ફ કોન્ફિડન્સ આવી ગયો છે. જે આની પહેલાં અમને એક્ઝિબિશન મળ્યું હતું, એમને બહુ સારું પ્લેટફોર્મ અમને આપ્યું અને અમારી પોતાની જે અમે ઘરે બેસીને અમે જે કરીએ અને અમારે જે બહાર નીકળવાનું અમને જે પ્લેટફોર્મ આપ્યું એમાં હેમલબેનને અમારો ખૂબ જ સહયોગ આપ્યો અને અત્યારે મને ખૂબ જ સેલ્ફ કોન્ફિડન્સ છે કે હું આટલું તો કરી જ શકીશ. અને એક તરીકે તમારો શું એક્સપિરિયન્સ છે આ બાબતે કે ઘરની બહાર નીકળીને તમારે કંઈક કરવાનું આવે છે? ચોક્કસ, આપણે ગૃહિણી તરીકે કંઈ જઈ શકીએ નહીં કે કોઈ પણ ડોર ટુ ડોર પણ સેલિંગ કરી શકીએ નહીં, કે આ એક સારું પ્લે છે કે અમને એક જ જગ્યાએ આ બધી વસ્તુ અમને કરવા મળે છે, જેથી અમારું ઘરનું પણ સચવાઈ રહે છે અને અમારું બિઝનેસ પણ આવી રીતે ચાલી શકે છે. આપનું શું બનાવવાનું છે? મારા 3 આઈટમ છે એકચ્યુઅલી. મીઠા લીમડાના ગાંઠિયા, જે અત્યારે હેલ્થ કોન્શિયસમાં જે બિલીવ કરે છે કે જે આપણે લીમડો દાળમાં કે પછી શાકમાં આપણે કાઢી નાખીએ છીએ, એને પણ અમે સારી રીતે ડ્રાય રોસ્ટ કરીને એનો પણ ઉપયોગ કરીને મીઠા લીમડાના ગાંઠિયા બનાવ્યા છે, તીખા, અને જે અત્યારે ક્યાંય ફરસાણની દુકાનમાં મળે નહીં. બાકી ઘઉંની ચકરી, મેથીની પૂરી અને મોહનથાળ છે શુદ્ધ ઘીમાં બનાવેલો છે અને એક મેંદાની પટ્ટી જે ચાટ મસાલોથી ભરપૂર છે અને તમે બધા દિવાળીએ એન્જોય કરી શકો છો એવું બધું ફરસાણ અમે શુદ્ધ તેલ અને ઘીમાં બનાવેલું છે. અને અહીંયા આવતા વિઝિટર્સ જે મુલાકાતીઓ છો એ લોકોનું શું કહેવું છે? હા, ના, એ લોકોનું પણ સારો રિસ્પોન્સ અમને આપે છે કે સારું આવી રીતે તમે આ બધી વસ્તુ કરો છો, એટલે એ બદલ એ લોકોનું ખૂબ જ સારું અમને રિસ્પોન્સ મળે છે અને બધી રીતે અમને બધું પૂછે પણ છે કે કેવી રીતે છે, શું છે, અને સારો રિસ્પોન્સ અમને આપ્યો.